હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વોટરમેલન ડ્રિંક બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 નંગ તરબૂચ લીધેલું છે અને તકમરિયાને મેં 15 થી 20 મિનિટ માટે મેં પલાળી લીધા છે. અહીંયા મેં અગર અગર ચાઇના ઘાસ આવે છે તે લીધેલી છે આપણે આની જેલી બનાવવા માટે. અને ફાલુદાની સેવ લીધેલી છે, 4 ચમચી ખાંડ લીધેલી છે અને રોઝ શરબત લીધેલું છે. મેં અહીંયા અડધો લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે, જરૂર અનુસાર પાણી, બદામની કતરણ અને કોર્નફ્લાવર લીધેલું છે. અને આપણે રેડ એન્ડ યલો ફૂડ કલર લીધેલો છે, જેલીમાં યુઝમાં લઈશું આપણે આને. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે જેલી બનાવી લઈશું. સૌપ્રથમ આપણે જેલી બનાવીશું તેના માટે આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું. ત્યારબાદ આપણે 1 ચમચી ખાંડ એડ કરશું. ત્યારબાદ આપણે આ ચાઇના ઘાસ એડ કરી દઈશું. તો આપણે આને ઓગળવા દઈશું. તો આપણું પાણી ઉકળી ગયું છે. તો આપણે આને એક અડારીમાં કાઢી લઈશું. તમારે જેમાં જેલી જમાવવાની હોય તેમાં આપણે કાઢી લઈશું. ત્યારબાદ આપણે કલર એડ કરશું. ત્યારબાદ આપણે ફૂડ કલર એડ કરશું. એક ટીસ્પૂન જેટલું જ આપણે કલર એડ કરવાનો છે, ફૂડ કલર. ત્યારબાદ રેડ. તો આપણે આને મિક્સ કરી લેશું. તો આપણે આ જ રીતે આને ફ્રીજમાં નથી રાખવાનું, બહાર જ રાખીશું. આ બહાર આપણે 10 થી 15 મિનિટમાં જેલી જામી જશે. સુધી આપણી જેલી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે દૂધને ગરમ મૂકી દઈશું. તો તેમાં સૌપ્રથમ આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ આપણે આ ફાલુદાની સેવ એડ કરી દઈશું. તો આપણે આને 2 મિનિટ ઉકળવા દઈશું. તો આપણું પાણી ઉકળી ગયું છે અને સેવ પણ પોચી પડી ગઈ છે. આપણે તેમાં આપણે દૂધ એડ કરી દઈશું. આપણે 1 કપ જેટલું દૂધ બાકી રાખશું, બાકી બધું આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ખાંડ એડ કરશું, 2 ચમચી.
જ્યાં સુધી આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે તરબૂચનું કટિંગ કરી લેશું. તો આપણે અંદરનો પલ્પ કાઢી લેશું. તો હવે આપણે આને હાથની મદદથી જ આપણે આને ભાંગી લેશું. તમારે મિક્સરમાં એડ કરવું હોય તો તમે આને મિક્સરમાં પણ એડ કરી શકો છો. તો આપણું દૂધ અહીંયા ઉકળી ગયું છે, એમાં આપણે કોર્નફ્લાવર એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલું કોર્નફ્લાવર લીધેલું છે. તો આપણે દૂધને 2 મિનિટ માટે આ જ રીતે ઉકળવા દઈશું. આની જગ્યાએ તમે કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો. તો 2 મિનિટ આપણે આને ઉકળવા દઈશું, જેથી દૂધ એકદમ સરસ ઘાટું થઈ જાય. તો આપણે આ રીતે તમે હાથથી દબાવશો તો એકદમ સરસ જ્યુસ તૈયાર થઈ જશે. અને તમારે આ રીતે ન કરવું હોય અને બ્લેન્ડરમાં કરવું હોય તો તમે આનો બીનો ભાગ કાઢી ત્યારબાદ તમે બ્લેન્ડરમાં એડ આને કરી શકો છો. તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે આને બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું. 10 મિનિટ આપણે બહાર રાખશું, ત્યારબાદ આપણે ફ્રીજમાં 1 કલાક માટે આને મૂકી દઈશું આપણે. તો હવે આપણે આ જ્યુસને ગાળી લેશું. તો આપણું તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે. અને આ રીતે ગાળવાથી આપણે બી બધા અલગ થઈ જાય છે, તેના માટે મેં ગાળીને લીધેલું છે. તો હવે આપણે આને દૂધમાં એડ કરી દઈશું. આપણે જે 1 કપ ઠંડુ દૂધ લીધેલું હતું તે આપણે આમાં એડ કરી દઈશું. એમાં આપણે તરબૂચનું જ્યુસ ઉમેરશું. ઠંડા દૂધમાં જ આપણે તરબૂચનું જ્યુસ એડ કરવાનું છે. તો આપણે 2 કપ જેટલું જ્યુસ એડ કરેલું છે. તો આપણે આને એકદમ સરસ મિક્સ કરી લેશું. તો આપણે આ મિક્સ થઈ ગયું છે અને દૂધ પણ આપણું નોર્મલ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું 1 કલાક માટે. અને જેલી પણ આપણી જામી ગઈ છે. તો હવે આપણે આને ઠંડી કરવા ફ્રીજમાં મૂકી દઈશું. એકદમ સરસ દૂધ ઠંડુ થઈ ગયું છે. અને કમસે કમ મેં ફ્રીજમાં 2 કલાક માટે ઠંડુ કરવા રાખેલું હતું. અને જેલી પણ આપણી જામી ગઈ છે, તો એનું આપણે કટિંગ કરી લેશું. આ રીતે આપણે એકદમ સરસ પીસીસ કરી લેવાના છે.
ત્યારબાદ આપણે તકમરી એડ કરશું. ઠંડુ દૂધ એડ કરશું. ઠંડુ થશે એટલે એકદમ ઘાટું થઈ જશે આ દૂધ. ત્યારબાદ આપણે રોઝ શરબત એડ કરશું. ત્યારબાદ આપણે બરફ એડ કરશું આમાં. ત્યારબાદ આપણે બરફ એડ કરી દઈશું અને દૂધ એડ કરશું. આમાં તમે સાબુદાણા એડ કરવો હોય તો તમે સાબુદાણા પણ એડ કરી શકો છો, પણ મેં સાબુદાણાની બદલે અહીંયા તકમરિયાનો યુઝ કરેલો છે. તકમરિયા આપણે તાસીરમાં પણ ઠંડા છે અને કોલેસ્ટ્રોલ આપણે કંટ્રોલમાં રહીએ છીએ, તેના માટે મેં તકમરિયાનો યુઝ કરેલો છે. તો જે આપણે આમાં થોડુંક શરબત એડ કરશું. ત્યારબાદ આપણે બદામ એડ કરશું. ત્યારબાદ આપણે આમાં આઈસ્ક્રીમ એડ કરશું ઉપર. તો આપણે આઈસ્ક્રીમ એડ કરી દીધી છે, એના ઉપર આપણે બદામ એડ કરશું. ત્યારબાદ એના ઉપર આપણે રોઝનું શરબત એડ કરશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું વોટરમેલન ડ્રિંક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.